રાહુ જેમ કોઈની કુંડળીમાં હોય તો તેની સ્થિતિ ખરાબ કરે, તેમ ભ્રષ્ટાચાર પણ રાહુ જેવો જ છે. જે પણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો તે પ્રોજેક્ટની સ્થિતિ હંમેશા માટે ખરાબ કરી દે છે. આ પ્રોજેક્ટ પછી પીએમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કેમ ન હોય, પણ ભ્રષ્ટાચાર રૂપી રાહુ દરેક પ્રોજેક્ટના ગ્રહ બગાડી જાય છે. છેવટે તેનો માર તો સહન કરવાનો જાહેર જનતાને જ પડે છે. ગુજરાતમાં ભાવનગરમાં ઘોઘા અને દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલો રોરો પેક્સ ફેરી પ્રોજેક્ટ ફરીથી બંધ કરવામાં આવ્યો છે. પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ પણ ભ્રષ્ટાચાર રૂપી રાહુના ભેટ ચડી ગયો હોવાનું માનવામાં આવે છે. ખંભાતના અખાતનો આ ડ્રીમ પ્રોજેક્ટ ટેકનિકલ નિષ્ફળતા, ગેરવહીવટ અને જાહેર નાણાંના દુર્વ્યયની ગાથાનું જીવતું જાગતું ઉદાહરણ છે. ₹400 કરોડ જેટલી માતબર રકમના ખર્ચ કરવા છતાં પણ દહેજમાં જેટી પાસે ભારે કાંપ ભરાવવાના લીધે જહાજો માટે ડૂક કરવું અશક્ય બન્યું છે અને તેના કારણે રોરો ફેરી સર્વિસ રોપેક્સ બંધ કરવાની ફરજ પડી છે. કેટલાક મજાકમાં પણ કહે છે કે ફેરી સર્વિસ રોપેક્સને ભ્રષ્ટાચારીઓએ પોતાના સિક્સપેક બતાવ્યા છે. આટલો મોટો પ્રોજેક્ટ પીએમ મોદીની ચાંપતી નજર અને તેમણે મૂકેલા ભાર તેમ છતાં પણ આ પ્રોજેક્ટ નિષ્ફળ કઈ રીતે ગયો તેના કારણોની તપાસ સરકારે શરૂ કરી છે. પીએમ મોદીએ પણ આ પ્રોજેક્ટની નિષ્ફળતાની નોંધ લીધી હોવાનું કહેવાય છે. આ પ્રોજેક્ટમાં દહેજ ખાતે રોરો ટર્મિનલ્સ બનાવવા માટે ₹150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેના પછી ₹200 કરોડથી વધુ રકમ તો જાળવણી અને ડ્રેજિંગ પાછળ ખર્ચવામાં આવી હતી. તેમાં ફેરી સર્વિસ જળવાઈ રહે તે માટે પાણીનું ઊંડાણ જાળવી રાખવા માટે કાંપ અને કાદવ ઉલેચવાની કામગીરીનો પણ સમાવેશ થતો હતો. આટલા જંગી ખર્ચ પછી પણ પ્રોજેક્ટમાં સતત અવરોધો તો આવતા જ રહ્યા. સતત કાંપ જમા થવાના લીધે ફેરી જેટી સુધી પહોંચી જ શકતી ન હતી અને તેના પરિણામે ફેરી સર્વિસ બંધ થઈ ગઈ. આ ફેરી સર્વિસ ફરીથી શરૂ કરવાના વારંવાર કરવામાં આવેલા પ્રયત્નો નિષ્ફળતાને વર્યા છે. ઘોઘા દહેજ રોપેક્સ ફેરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરીના સમયમાં ભારે ઘટાડો કરશે તેમ માનવામાં આવતું હતું. તેના અભાવના લીધે લોકોએ 300 કિલોમીટરની લાંબી મુસાફરી કરવી પડતી હતી અને જો ફેરી સર્વિસ યોગ્ય રીતે ચાલે તો આ મુસાફરી ફક્ત 31 કિલોમીટરની જ રહેશે. 2017માં પીએમ મોદીએ ખૂબ જ ધૂમધામથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી આ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે સૌરાષ્ટ્રના લોકોને સીધી દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની કનેક્ટિવિટી મળે. તેઓએ છેક અમદાવાદ સુધીનો ફોગટ ફેરો ખાવો ન પડે. આ પ્રોજેક્ટને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. જો કે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો તેના પછી તેને લગતા ટેકનિકલ અને પર્યાવરણલક્ષી પડકારો સામે આવવા લાગ્યા હતા. અહીં સૌથી મોટી બાબત દહેજ જેટી નજીક કાપ થઈ જતો હતો તે હતી. ખંભાતનો અખાત તેની ઊંચી ભરતી અને ઝડપથી વહેતા પાણી માટે જાણીતો છે અને તેના કારણે કાદવ અને કાંપ ત્યાં મોટા પાયા ઉપર થાય છે. આ સમસ્યાથી જીએમબી સુપરે પરિચિત હોવા છતાં પણ તેમણે કોઈ પણ જાતના ઉકેલ વગર ફેરી રૂટ શરૂ કરાવી દીધો હતો. કમસે કમ ટેકનિકલ તપાસ પણ કરી ન હતી. જો તેણે પહેલાથી જ તેને લગતી ટેકનિકલ ક્ષમતા ચકાસી હોત તો કદાચ પ્રોજેક્ટ પાછળ આંધળ થયું ન હોત. પરંતુ કોઈનું માને તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ શેનું? ગુજરાત મેરીટાઈમ બોર્ડની નિષ્ફળતાથી અકળાયેલી કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે તેની પાસેથી આ પ્રોજેક્ટ લઈને દીનદયાળ પોર્ટ ઓથોરિટીને ટ્રાન્સફર કર્યો હતો અને તેના પગલે 3 નવેમ્બર 2020ના રોજ રાઇટ ઓફ યુઝ કરાર કરવામાં આવ્યા હતા. આ કરારમાં ફક્ત ઘોઘા અને દહેજ ટર્મિનલ જ નહીં પણ હજીરા ખાતેની જમીન પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેના પછી દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કાયમી રોરો ટર્મિનલ સફળતાપૂર્વક બનાવ્યું હતું. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે દહેજ ટર્મિનલ મેરીટાઈમ બોર્ડને પરત સોંપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેણે ખાસ રસ તેમાં દાખવ્યો નથી. આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે જેટીઓ પાસે જમા થતો કાંપ કાઢવાનો કોન્ટ્રાક્ટ જેને સોંપવામાં આવ્યો હતો તે તેમાં નિષ્ફળ ગયા છે. આ ઉપરાંત આ ફેરી સર્વિસના બિનકાર્યક્ષમ વહીવટે પણ તેને બંધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે કાંપ જમા થશે તો ફેરી સર્વિસ ચાલી જ નહીં શકે તેવી ખબર હોવા છતાં પણ તંત્ર એજન્સી પાસેથી યોગ્ય કામગીરી કરાવી શક્યું ન હતું. તેની સાથે રોપેક્સ ફેરી સર્વિસ પણ વચ્ચે વારંવાર બંધ રહેતી હતી. આ બધા બનાવોના પગલે પછી રોપેક્સ સર્વિસ જ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આમ વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને ભોગે ચડી ગયો હતો.